સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈશું સ્પેશિયલ કેસ શુડનો. શુડ એટલે જોઈએ કોઈકને તમે સલાહ આપતા હોય, એડવાઇસ આપતા હોય. કેવી રીતે? તમે વારંવાર બોલો છો કે તારે સાચું બોલવું જોઈએ, તારે કસરત કરવી જોઈએ. તો આ જોઈએ વાળા જેટલા પણ વાક્યો છે એને તમારે શુડનો ઉપયોગ કરી અને બોલવાના. ઓકે, કેવી રીતે? જુઓ અહીંયા કે મારે સાચું બોલવું જોઈએ, તો આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે પૂરતું પાણી પીવું જોઈએ, આઈ શુડ ડ્રિંક ઇનફ વોટર. મારે એક્સરસાઇઝ કરવી જોઈએ, આઈ શુડ ડુ એક્સરસાઇઝ. તમારે નિયમિત શાળાએ જવું જોઈએ, તો યુ શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. તમારે ઓફિસે જવું જોઈએ, યુ શુડ ગો ટુ ઓફિસ. ઓકે, તો શુડ એટલે કોઈકને તમે સલાહ આપતા હોય. ઓકે, હવે શુડ હેવ સેકન્ડ કયું છે? શુડ હેવ. ઓકે, શુડ હેવ ની જોડે V3 આવે ત્યારે એનું મિનિંગ થાય કે જોઈતું હતું કાં તો જોઈએ હતું. આનું ભૂતકાળ છે. શું છે? આનું ભૂતકાળ. કેવી રીતે? જુઓ અહીંયા, મારે કે રિગ્રેટ થયો, તમને અફસોસ થયો. જેમ કે તમે ક્લાસની અંદર શિક્ષકની સામે જૂઠું બોલ્યા હોય, ઓકે, તો પછી તમને રિગ્રેટ થાય કે મારે સાચું બોલવું જોઈતું હતું. તો આ ભૂતકાળ થઈ ગયો કે બોલવું જોઈએ અને બોલવું જોઈતું હતું. ઓકે, તો શું મૂકવાનું? આઈ શુડ હેવ સ્પોકન ટ્રુથ. સ્પીક ટ્રુથ ને શું આવે? સ્પોકન. એટલે કે V3 કંઈક કામ તમારે કરવું જોઈતું હતું. તો ક્લિયર થઈ ગયું કે આ છે વર્તમાન અને આ છે એનું ભૂતકાળ. ખાલી ફક્ત શું ચેન્જ થયું કે શુડ નું શુડ હેવ અને V3 આવ્યું. શું આવ્યું? V1 નું V3. હવે તમને રિકમેન્ડ કરું છું કે V3 વાળો વિડીયો અપલોડ થઈ ગયો છે, જોઈ લેજો. અને જુઓ થર્ડ ની અંદર છે કે શુડ હેવ ની જોડે ઓબ્જેક્ટ આવે. શું આવે? ઓબ્જેક્ટ એટલે વસ્તુ. અહીંયા મિનિંગ શું છે કે પાસે હોવું જોઈએ, કંઈક મારી પાસે હોવું જોઈએ. જેમ કે મારી પાસે મોબાઈલ હોવો જોઈએ, મારી પાસે બાઇક હોવી જોઈએ. તો કંઈક હોવું જોઈએ એવો મિનિંગ હોય ત્યારે તમારે શુડ હેવ નો ફરીથી ઉપયોગ કરી શકો, પણ વસ્તુ માટે. ઓબ્જેક્ટ છે, જુઓ અહીંયા. ઓકે, મારી પાસે પેન હોવી જોઈએ, મારી પાસે પેન હોવી જોઈએ. મારી પાસે કાર હોવી જોઈએ, આઈ શુડ હેવ અ કાર. મારી પાસે મિત્રો હોવા જોઈએ, તો આઈ શુડ હેવ ફ્રેન્ડ્સ. ઓકે, મારી પાસે પાણીની બોટલ હોવી જોઈએ, તો આઈ શુડ હેવ અ વોટર બોટલ. તો શુડ હેવ ની વાત થાય ત્યારે કંઈક પાસે હોવું જોઈએ એવો મિનિંગ હોય તો શુડ હેવ એટલે કે પાસે હોવું જોઈએ. અને લાસ્ટ ની અંદર જુઓ તમે કે શુડ બી. શું છે? શુડ બી. તો બી એટલે બનવું. ટૂંકમાં યાદ રાખો કે બી એટલે બનવું. ઓકે, તો તમારે ડોક્ટર બનવું જોઈએ. શું છે? બનવું જોઈએ. તો યુ શુડ બી અ ડોક્ટર. શું થાય? યુ શુડ બી અ ડોક્ટર. જુઓ અહીંયા કે શુડ બી એટલે બનવું જોઈએ કાં તો હોવું જોઈએ. તો તમારે ટીચર બનવું જોઈએ, તો યુ શુડ બી અ ટીચર. તમારે બહાદુર બનવું જોઈએ, તો યુ શુડ બી અ બ્રેવ. તો ક્લિયર થઈ ગયું હશે કે બી શુડ બી. બી એટલે બનવું, તો કંઈક બનવાની સલાહ તમે આપતા હોય. તો ફરીથી આપણે રિમાઇન્ડ કરીએ કે શુડ એટલે જોઈએ, શુડ હેવ પ્લસ V3 તો જોઈએ હતું. ઓકે, અને શુડ હેવ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે પાસે હોવું જોઈએ, અને શુડ બી એટલે કે બનવું જોઈએ કાં તો હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.